તારા ડુંગર કચ્છને જા નિજત ધોરા દણ ચરે નિસ જોલ દે સામામલે તે દિસંદે ડુખ ટરે. કચ્છની બે પ્રખ્યાત ગાય કાંકરેજ અને ભેંસમાં બન્ની ભેંસ જે આખી દુનિયામાં પ્રખ્યાત છે. માલધારીઓનો મોલક કચ્છ. દુનિયા ભલે ધન દોલત પાછળ દોડે, પણ આપણી ઓળખ જીવતા માલધારકોની, અને આપણી ઓળખ એ જ કચ્છની ઓળખ. लाई खीर मखण दही छायूं अची जात आंखे खारायूं असां गरीबे वटा भला बे असां गरीबे वटा भला बे पूरो थई सघे ठोठ अचींदा कॾे असांजे गोठ कॾे असांजे गोठ. અને હવે વલા વતન કચ્છ પર જ્યારે દેશ અને દુનિયાની મીઠી નજર છે, ત્યારે યજમાન તરીકે આપણી જવાબદારી વધી જાય છે. કારણ કે વિકાસની આડશે ક્યારેક વિનાશ અદ્રશ્યપણે પગ પેસારો કરી જાય છે. આપણને લગતો જ દાખલો લઈએ તો એક નવો રોગ પશુઓમાં ફેલાવા લાગ્યો છે. આ ભયંકર રોગનું નામ છે બ્રુસેલોસિસ. ગુજરાતીમાં એને પશુ ગર્ભપાત રોગ કહી શકાય. ભયંકર એટલા માટે કે આ રોગ પશુ મારફતે અન્ય પશુઓમાં અને પશુપાલકમાં પણ ફેલાય છે. અને મહાભયંકર એટલા માટે કે એકવાર પુખ્ત વયના પશુ કે પશુપાલકમાં ફેલાયા પછી આ રોગની સારવાર અતિ મુશ્કેલ અને ખર્ચાળ છે. શું છે એના લક્ષણો? ધ્યાનથી સાંભળો. માદા પશુના પગના સાંધાઓમાં સોજો આવવો, માદા પશુને 5 મહિના પછી ગર્ભપાત થઈ જવો, જળ કે મેલી ના પડવી. તમારી ગાય હોય કે ભેંસ હોય એ લગભગ 6 મહિને કે 7 મહિને કરવાઈ જાય એટલે એને ગર્ભપાત થઈ જાય. એટલે ગર્ભપાત થઈ જાય એટલે તમને એક સિઝનનું નુકસાન થાય. આ ચેપી રોગ પશુપાલક કે મનુષ્યમાં કયા માધ્યમે ફેલાય છે? જળ, મેલી કે યોનિ સ્ત્રાવના સંપર્કમાં આવવાથી, ઉકાળ્યા વગરનું દૂધ પીવાથી. અને એના લક્ષણો છે તાવનો ઉતાર ચઢાવ, સાંધા જકડાઈ જવા, વૃષણમાં સોજો આવવો. પણ બ્રુસેલોસિસની કોઈ સારવાર જ નથી તો પછી કરવું શું? સારવાર કરતાં આગોતરી સંભાળ એ એકમાત્ર ઉપાય છે. કારણ કે ચેત તો નર સદા સુખી. રોગી પશુની સારવાર હાલ તુરત શક્ય નથી, પણ અન્ય પશુમાં આ રોગ ફેલાતો અટકાવવો શક્ય છે. અને પશુ તંદુરસ્ત તો પશુપાલક પણ તંદુરસ્ત. સરકારે ઘણા બધા પ્રયાસ કર્યા અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ, જેને અંગ્રેજીમાં NDDB કહેવામાં આવે છે, જે આણંદમાં છે ને, જે આખા દેશનું ડેરી વિકાસ કેમ થાય એના ઉપર કામ કરે છે. એને કચ્છ જિલ્લામાં 2012માં એક આખું કાર્યક્રમ ઘડી કાઢ્યો, જે આખા ભારતમાં પહેલું જ કચ્છમાં ચાલુ કરવામાં આવ્યું. ને જે અમે કચ્છ નવનિર્માણ અભિયાન નામની એક સંસ્થા છે, એની સહયોગી સંસ્થાઓ છે, જે આખા કચ્છમાં ફેલાયેલી છે. એને અમે આ 45 ગામોમાં આ પ્રોગ્રામ ઉપાડ્યો. અત્યાર સુધી જે અમે લોહીના સેમ્પલો લીધા એ લગભગ 1400ની આજુબાજુ સેમ્પલ લીધા. એમાંથી 13% પશુઓ આ બ્રુસેલોસિસ રોગથી પીડાય છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ અને કચ્છ નવનિર્માણ અભિયાનના સૌજન્યથી કચ્છમાં બ્રુસેલોસિસ નિયંત્રણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. એ અનુસાર 4 થી 10 મહિનાની વાછરડી કે પાડીને ખાસ શોધાયેલ રસી મુકાવીએ. આપણા મોઘેરા માલનું અભિયાન પશુપાલક મિત્ર દ્વારા બ્રુસેલોસિસ ટેસ્ટ રિપોર્ટ કઢાવીએ. થશે કે તમે એને બ્રુસેલોસિસનું ઇન્જેક્શન આપશો, રસીકરણ, તો પછી એને થોડાક દિવસ 2-3 દિવસ સુધી તાવ જેવું ઉપર નીચે તાવ આવશે. એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. જો તાવ આવે તો સમજી લેવાનો કે રસીએ અસર કરી ગઈ. એક વખત
માત્ર એક વખત રસી મુકાવી કે જીવનભરની નિરાંત. અબડાસા કચ્છ ગૌશાળા ટ્રસ્ટ ગામ રાપરગઢ, જેમાં અત્યારે હાલમાં કાંકરેજ નસલની શુદ્ધ 713 ગાયોનો સમાવેશ કરવામાં આવેલ છે. સાચા ખોરાક ખવડાવી છે. એના દ્વારા જે ઉત્પાદન અમને મળે છે, દૂધ, ઘી, છાશ, ગોબર, ગૌમૂત્ર, જેમાંથી અમને ખવડાવવા કરતાં પણ વધારે સવાયું બમણું એ ગાયોમાંથી મળી જાય છે. ને જ્યારથી અમને આ બ્રુસેલોસિસ રોગની ખબર પડી છે ને ખ્યાલ આવ્યો છે, ત્યારથી અમે અમારી તાજી જન્મેલી વાછડીઓને 4 માસની થાય ત્યારથી જ એને બ્રુસેલોસિસની રસીકરણ કરાવી અને ટેગ લગાવીને સારવાર કરાવી લઈએ છીએ. અને હા, રોગી માદાને ગર્ભપાત થયા પછી કે બચ્ચું જન્મ્યા પછી ઓછામાં ઓછા 20 દિવસ અન્ય પશુઓથી અલગ રાખવું જરૂરી છે. ગર્ભ કે મેલીને 4 ફૂટ ઊંડા ખાડામાં નાખી એના પર કોસ્ટિક સોડાના દ્રાવણનો છંટકાવ કરી દાટી દેવું, જેથી આ રોગ ફેલાવતા જીવાણુ નાશ પામે. જે તે વાડાને પણ કોસ્ટિક સોડાના દ્રાવણથી જંતુરહિત કરીએ. રોગી માદાની યોનિમાંથી દરરોજ થતા સ્ત્રાવને 2% કોસ્ટિક સોડાના દ્રાવણ અથવા 5% બ્લીચ વડે જંતુમુક્ત કરીએ. ચેપી વસ્તુઓને ઉઘાડા હાથે ન પકડીએ. જે રસીકરણ નથી કર્યા એ પશુની કિંમત અને રસીકરણ થયેલા પશુની કિંમતમાં ઘણો ફેરફાર હશે. તો મિત્રો, જાગ્યા ત્યાંથી સવાર અભિયાન પશુપાલક મિત્ર આપણા આંગણે આવીને સારવાર આપવા તૈયાર છે. વહેલી તકે બ્રુસેલોસિસ ટેસ્ટ રિપોર્ટ કરાવીએ અને વાછરડી અને પાડીઓને રસી મુકાવી એના કાને ટેગ કે કડી લગાવડાવી દઈએ. સૌ માલધારીને હું આગ્રહ કરું છું, નમ્ર વિનંતી કરું છું કે આ સહયોગ આપણને મળી રહ્યો છે એ આપણા માલને સંપૂર્ણ રીતે આપણને ખાસ જરૂરી છે. એમ કે માલધારી જો આ રસીકરણ મુકાવશે તો એની માલિકોન એ રસી આપણે માલને ઉપયોગ થઈ છે, આપણા દૂધને ઉપયોગ થઈ છે. એ પછીનો જે આ માલનો રોગ છે માણસને બેહવાથી એ નષ્ટ થાય છે, એ પણ અમારા માલધારીઓ માટે ઉત્તમમાં ઉત્તમ છે. હું સર્વે આપણા કચ્છ માલધારીઓને હું વિનંતી કરું છું કે આ સહયોગ લેવાથી આપણને મોટામાં મોટો ફાયદો છે. એમ કાનમાં કડીથી શોભતી વાછરડી કે પાડી એટલે તંદુરસ્ત ભવિષ્યની ઓળખ, અને પશુધનની તંદુરસ્તી એટલે આપણી સલામતી, આપણી ઉન્નતિ. પશુપાલક મિત્રો, બ્રુસેલોસિસ એટલે કે ચેપી ગર્ભપાત રોગથી આજથી અત્યારથી જ સાવધાન. રસીકરણ કરાવી જ લ્યો. આ ટેગ એ આપણા માલના સુરક્ષિત ભવિષ્યની નિશાની છે અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને સાથી સંસ્થાઓ જે કંઈ પણ કરી રહી છે એ પશુપાલકોના ભલા માટે કરી રહી છે. એમાં કોઈ શંકા કુશંકા કરવાની જરૂર નથી. ધન્યવાદ.